દીકરો મારો તડકો એટલો હે ને ઘડીક થઈને ગરું હુકાઈ જાય. પોપટિયો પાણી લાવ બેટા. મારું બેટાનું પાણી તો છે ને, હવે શું કરું? બાપા પાણી નથી. હે પણ કાય મારો છો? બરાજ્યા હવાનો રખડે તને ખબર ન પડતી પાણી ભરી આવે. આવું મોઢું ન બગાડવું. આમ જા નકર મોટરે બંધ થઈ જશે. પાણી વગરનું હાલે તડકાનું. મારું દીકરું મારું છોકરું બગડ્યું હે ને, આ બીજાના રવાડે ચડ્યું હે ને, એક પાણી એને ભરતો આખો દી ઘીરે હોય તો. મારું બેટું આ તડકો એવો હે ને તરસે એવી લાગી. હા મારો દીકરો મારો આ ઉનાળાનું જોઈને કાંઈ કામ ધંધો હાલે નહીં, અને આ બાપરમાં ઘીરે જોઈ એમાંય ન હાલે. હવે ક્યાંયથી 5 રૂપિયાને આવે કે નથી, શું કર્યું હોય મેર પડે. કાંઈક એવો કામના હાથમાં આવી જાય ને એવો આપણે વાપરીને એટલો ધંધો થાય ને તોય ઘણું. જો શું કર્યું હોય તો મેર પડે. બોલો કાંઈ ધંધો આ ગામડામાં કાંઈ ધંધો ન હાલે. એટલે હા હજુ આ ધંધો કરીને તો આ ધંધામાં પૈસા જડે એવું છે, અને મફતના પૈસા આપણે ખાલી ટેમ જ દેવાનો છે. લાય આ ધંધો સારો છે, સાંજે આપણે વાપરે ને એટલા પૈસા થઈ જાય એવું છે. દાદા હા 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 હાલો એલા સુકાન ઘરે પાણી પીતા જાય, મને બહુ તરસ લાગી છે. અરે મારું ગરું હુકાઈ ગયું, આમ નજર કર. આ તડકો જેટલો પડે છે ને દીકરા, ક્યાંય રહેવાતું જ નથી. બોલ ઘડીક થઈને પાણી પીવા જોઈએ, ઘડીક થઈને પાણી પીવા જોઈએ. બોલો સાચી વાત છે. હમણાં ઘીરા ઘર આવી જાય ને તો સારું હટ. હાલો હાલો કાંઈ હાયલા દેવી, મારે જઈને 2-3 લોટા પાણી પીવું પડશે. હા હા હાલો ફિલ્ટરનું ઠંડુ પાણી આવી ગયો, ઠંડુ પાણી 10 રૂપિયાનો લોટો, 10 રૂપિયાનો લોટો. પાણી પીવો ને કોઠો ટાઢો કરો, પાણી પીવો ને કોઠો ટાઢો. મારું બેટાનું પાણી ભરવા મોડું થઈ ગયું અને મોટર થઈ ગઈ બંધ. હવે પાણી ભર્યા વગર ઘરે જાય ને તો મારો બાપો મને માર્યા વગર નહીં મૂકે. પણ લાય જવા તો દે ઘરે હવે. આ ઢોલી શું રાડ્યું પડે છે? લાય જવા દે તો. હાલો ફિલ્ટર કરેલું પાણી આવી ગયું, ફિલ્ટર કરેલું પાણી. એ ઢોલી શું વેચે? પાણી વેચું તું? પાણી? હા હા તો લાય દે ને થોડુંક મને પાણી. અલે મફત નથી દેતો, પૈસાનું દઉં, પૈસાનું. બાપુ સમજો આ ખર્ચી રહ્યો ને 10 રૂપિયાનો. આ પાણી પીવો ને તમે, આ પાણી એટલે પથરી બથરી ન થાય એવું ફિલ્ટર કરેલું છે. પૈસાનું પાણી હે? હા 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 તે કાંઈ વાંધો દે લાય. પૈસા લાય. હા પૈસા દઉં, ઘરે પાણી નથી જરૂર ટીપું. કેટલું દઉં? 50 રૂપિયા દઈ દે ને. જો પાણી ભર્યા વગર ઘરે જાય ને તો મારો બાપો મને માર્યા વગર નહીં મૂકે. તો એ સારું સારું તમ તારે આમ જો તમ તારે કાયમ ફિલ્ટર કરેલું મારી પાસે લઈ જાય બરોબર. આ જાય હેઠો ઉતરાય મને. નીકળ્યા ખોડતો ને હો પણ ગણગે. હા જો 10 રૂપિયા. 10 રૂપિયા ને એટલું જ આવે? એક જ કરશો 10 રૂપિયા લેવું હે? હા નાખી દે. આવી હા આ તરી, હા એ આ શાલી, અને આ 50 રૂપિયાનું. એક તો વધારે ના નાખી દે. ના વધારે નું આવે, ફિલ્ટર કરેલું હો. એ બે પીધા ને બે. એક બે પી લે ધરાઈને પી લે, તમ તાર ધરાઈને પી લે. અલે તું જા ઘીરે જા. હા લે ડોલી, પેલા તારું સારું થશે અને તને બહુ સારી જડે એવા અમારા આશીર્વાદ છે. અમને એવું હતું કે અમે ઘીરે પહોંચી કે નહીં પહોંચી એવું હતું. કા દાદા કેટલી તરસ લાગી હતી, 4 લોટા પાણી પી ગયો હું તો. મેં જો ટાઢું તે એમ પાણી કર્યું હો બાપના આમ. બસ આમ જો ડોયલી તે અમારો કોઠો ઠાર્યો હે ને, ભગવાન તારો એ કોઠો ઠારશે હો. એ આમ જો ભગવાન ભલે મારો કોઠો ઠારે કે ન ઠારે, પણ તમે બે રહ્યા ને એ મારું ગુંસું ઠારો. ગુસુ? હા હા ગીસું ગીસું. 7 કરસ્યા પી ગયા. કેટલા?
ત્રણ તું પી ગયો, 4 આ પી ગયો. કોઠો ઠેર્યો ને તે હું એક કરશો 10 રૂપિયાનો વેચું. કેટલાનો? એટલે 70 રૂપિયા લાવો. એ તારા બાપ પાણીના માણા પરબ બંધવે. એ નુગરા પાણી વેસાય નહીં. હા પરબ બંધવે બાણા, પાણી છે જડતું નથી. અત્યારે સમય ફરી ગયો. આમ જો આ ઈમણામ પાણી નથી થતું, આમાં આર્યો ને આખી રાત ફ્રીજ ચાલુ રાખવું, બરફના ગાંગડા બનાવવું અને પછી આમાં નાખું છું અને ટાઢું થાય પછી વેચવા નીકળું છું. એવડી મહેનત કરું છું. કાઢો 70 કાઢો. એ વાંઢો મરી જાય સામણા. ક્યાંય નહીં તારા લગ્ન થાય. એ આમ જો મારી ઉંમર જો, આમ તો મરી જવાનો છું. જેદુના મારી માં ગયા ને તેદુનો આમ તો મેં નક્કી કરી લીધું છે કે મારું રહ્યું ને એ કોઈ મોરાલીને જોડવાનું નથી. કારણ કે એક તું મુઓ છો, તું ક્યાંય તારું નથી ગોઠવતો, મારું ક્યાંથી ગોઠવવા જા. એ હું તારો માસ્યો ભાઈ છું, મારા પૈસા ન હોય. હા તારા પૈસા ન હોય. તે કોઈ જાતા કર્યા, મારા કોઈ જાતા કર્યા તે હું તારા જાતા કરું? કાઢ પૈસા કાઢ. ઉભરે ડોલી, અમને નથી ખબર તું પાણી વેચે. પૂછવું જોઈએ તો ન ખબર પડે. આવડો ગોરો લઈને કોઈ આ ડોકે બાંધીને અમથા ન રખડતા હોય. ભલા મને અમને ખબર હોત તો અમે ઘરે જઈને પીવે દે દાદા. તો ઘીરે જઈને તો અહીંયા શું જવા મારતા હતા? તરસ્યા મું આવીશો વાડીએથી, તરસ જ એટલી લાગી. પૈસા કાઢો. પૈસા ક્યાં હતા હવે? લે. હાલો દાદા હાલો. અરે હાલો નો દીકરો થામાં એમ નો હાલે. પૈસા કાઢ ને, અમને જડવો ન પડે પછી. પણ હવે અમને ખબર પડી નહીં તારું પાણી પીવું. એમ નો હાલે, નહીં પીવો. બોરે પૈસા દીધા વિના નથી જવાનું કીધું ને. પણ પૈસા છે જ નહીં. ઓ બાપા રે. નથી એમ નો હાલે. મફત પાણી થાય. કાઢો પૈસા. ઓય આવીના તારું પાણી કાઢ દે. ઉભો રે. હાલે ફરી દે કરશો પાછો. હાલે કાઢ દેવાનો દીકરો થાય ને. એટલે હા રડે નહીં. હાલે ફરી દે. લે ફરી દે, હાથ કરશે પાછા. એમ તારો બાપ લીક રે. તા તું કેને પાછું પાણી કાઢ દે. ફરી દે. આમાં વહી ગયું. એ આમાં પેટમાં વહી ગયું થોડું કોઈ દી બહાર નીકળે ભલા મને. ના તો મોટી કરો છો ને, પાણી પાછું કાઢ દે. કાઢજો, હાથ કરશે. હાલે તું શા કરશે? ભરી દે. તું ત્રણ ભરી દે. લે પૈસા નથી. અમને નથી ખબર કે તું આવો વ્યસ્ત હોય છો નુગરો. નથી નો દીકરો ન થવાય તો પૂછાય, પેલા કોકને પૂછાય. મારા દીકરા મારા મંડઈ જ જાવ છો પાદરા પાણી પીવા. શરમ શેક નથી. હા એ મારા આમ થાય નથી થવાના, મને ખબર છે. દાદા તમારા ભાઈએ તો આખા ગામ વિશે આપણી આબરૂ કાઢી. બોલો પાણી પીધું એમાં તો મારવા મળ્યો ઝાપટું. આપણને ક્યાં ખબર હતી ક્યાં લડધો વ્યસ્તો હોય છે પાણી. મારો આ દીકરો મારો બોલો પાણીમાં પૈસા કમાય પાણીમાં. અને આવી બુદ્ધિ પોગાડતો હોય છે ક્યાંથી? એ ગમે ત્યાંથી બુદ્ધિ પોગાડતો હોય, પણ તમારા કરતા ઈ ગમે એમ કરીને આગળ થવા માંગે જ છે. હરિરામ, એ આગળ થવા માંગે છે, પણ આ તારો દાદો એને કોઈ દી આગળ નહીં થવા દે. ગમે એમ કરી અને એને છે ને રૂપિયામાં કોઈ દી આગળ જવા જ નથી દેવો. તું એને રૂપિયામાં પાછો પાડે ને એવું કાંઈક કે મને. દાદા શું કર્યું હોય તો મેર પડે. મારો દીકરો એક ખર્ચો બોલો 10 રૂપિયાનો, અને અત્યારે ઉનાળો, માણસો કેટલું પાણી પીવે. અને મારું પાણી સારું હતું ટાઢું. હરિરામ તું કઈક કર. એ નકર તારો બાપ જો ઈ પૈસા વાળો થઈ ગયો ને એ ગામમાં કોઈને દા નહીં દે. દાદા ઈ તો શું, પણ ગામમાં કોઈ પૈસા વાળો ન થવો જોઈએ. આ તારા દાદા સિવાય એવું કર કાઢ. દાદા એક વાત કહું. હા કે દાદા આખા ગામમાં તમારે જેવો હોય દેખો ન જોયો. મુગો ભાઈ તને વિચારવાનું કહું છું તો ઈ વાત ખોડીને બેહે. દાદા વાહ દીકરો વાહ. હવે ઈ દીકરો મારો કેમ પાણી વેચે છે ને ઈ આ તારો દાદો જોઈ લેશે. હા હા ગરમી તો જો, આ તડકો તો જો. આમાં માણાને તો પાણી જડી જાય, પણ પક્ષીને પાણી કેવી રીતે જડે? લાય ગામમાં જાઉં, 2 છોકરાને ગોતું અને જાળવે હે ને પાણીના પરબ બંધાવું, એટલે હે ને પક્ષીને વાંધો ન આવે. મારો દીકરો પાણી ભરવા ગયો પણ હજી ન આવ્યો. તરસે એવી લાગી છે. આવ્યો રે. એટલે આટલી બધી વાર લાગે? બાપા વાર તો લાગે ને. લાય પાણી ગરું સુકાઈ ગયું. હાલ
આ પાણી આપણી મોટરનું નથી. ક્યાંય લાવ્યો પાણી? એ બાપા મોટર ગયો ને તે મોટર બંધ હતી. એટલે આ ચાય હવાડામાંથી અહીંયા ચાય ન બીજો ભરી લાવ્યો ને? એ ના બાપા હવે મેં નથી લાવ્યો. એ ગામમાં રહ્યું ને ડોહલી પાણી વેચતો હતો. 10 રૂપિયાને એક કરશો તે 5 કરશા ભરતો આવ્યો એમાંથી. તું વેચાતું લાવ્યો? હા વેચાતું તારો. કેટલાનું લાવ્યો? 50 રૂપિયાનું. પૈસા ક્યાંથી લાવ્યો? એ હાજે તમે મને દૂધના નતા દીધા? હા, આઈનું. એનું પાણી લાવ્યો. હા પાણી લાવ્યા. હવે અહીંયા ખાવા ડબ્બામાં લોટે નથી ને તું વેચાતું પાણી લાવ્યો? જો કોઈ હવે મને પૂછ્યા વગર 1 રૂપિયો વેચ્યો હે ને તો વાલો કાઢી નાખીશ. અને છે કાંઈ શરમ તે વેચાતું પાણી લાવ્યો? અને ઓલા પાણી વેચો વાળાને નહીં શરમ હોય તે પાણી વેચે હે? હવે આમ તો થોડુંક પાણી રહ્યું છે, જો આટલું પાણી ખૂટી દે ને એટલે આપણે ધંધો થઈ ગયો. જો 1 કરશિયાનો 10 રૂપિયા, 1 કરશિયાના 10 રૂપિયા ત્યાં રહ્યા ને એવડા કરશિયા પાણી હમાય. હવે જો ને આ છોકરીએ બે ઓલા અહીંયા રેટા ગરાક આવી જાય છે કોક. આ ડોયલી હા આ શું કરે? કાંઈ નહીં, આ જો ને પાણીનો ગોરો લઈને બેઠો હો. હાલ તો હાલો બધા ઝાડવામાં પાણી નાખવાનું છે. આ ગોરો લઈ લે. કયા જાડવામાં? અરે આ બધા ગામના સકલા નગર ક્યાં પાણી પીશે? તે સકલા નો પીવે, તારા રોકો આમ થઈ ને ગામમાં આગેવાનો એટલે રમતા સકલા નહીં, માણા હોય તરસ્યા મરી જાય. છોટી પીડ્યો સોતે. એટલે માણા તો ગમે ત્યાં પાણી પી આવશે પણ આ સકલા ક્યાં પીવા જાય છે? એ માણા ગમે ત્યાં પી લે, એનો દીકરો ક્યાં થશે? આ પાણી નું ને ઠેઠ બાંડિયા બેલીએ ભરવા જવું પડે છે. આમ વેચી નો થા, વેચી નો. તું છે ને મોઢું સંભાળીને વાત કર, હું ગામનો મુખી છું. મુખી હોય એટલે મોટું નહીં હેમી કરવાની. તને હું લેવો મુખી બનાવ્યો હે? આ લાપા હે ને તને ભારે પડી જાય અરે છે. તારે થાય કલી કે વેચી નો થાય છે. માજો મફત પાણી આવતું ને ઘોડે કરે લે. આવાની બજારમાં પાણી વેચવાય ન ભાઈ. લાય આમ બીજો જવા દે. મારો દીકરો મારો, હું ગામનો મૂકી મને 2-3 લાફા મારી લીધા. એ તો સારું કર્યું ગામને કોઈ ભારતા નતા, ને આમાં મારી આબરૂ શું છે? દાદા, એ દાદા કાંઈ કા હાલો, કોઈ બજારે નથી, તા નીકળી જાવ અહીંથી. હા 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 હા. દાદા આવડો આ કઈ બજારે પાણી વેચતો હોય છે? મને થોડી ખબર છે, 1-2 બજારું ધોડ તું. ચાલો ઠંડુ પાણી આવી ગયો. પાણી 10 રૂપિયાનો લોટો, 10 રૂપિયાનો લોટો. દાદા જોઈ લો હવે. જા કયો કોપ કરવી છે જા, કરવી છે કાણી. અરે પણ તું મૂંગો બનીને ઘડીક ખરો કરે છે ઓલાને. એ કરવી છે, ઘણી કરવી જ છે. હા 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 ના ના ગાંડા રવા દે, નહીં તારી ઘાણી નહીં કરે. જા તમ તારો. કરવી છે. 1 ખેલ ને 1000 ખેલ ઘાણી કરવી છે. જા જા તું મૂંગો બનીને લે. મારા દીકરા મારા ને આજ હું 70 રૂપિયા કમાણો, ત્યાં મારા દીકરા ગોરો ફોડીને દીયો ગયો ગાંડો. આને શું કરવું? મારા પૈસા આમાં નમાઈ ગયા ને બધા. ક્યાંથી નહીં મું અહીંયા. મારે 2 કરછા પાણી હતું, જો વિયો ગયો એટલે ઘીરે તો સારું હતું. દાદા કામ થઈ ગયું, કામ થઈ ગયું કામ. હવે દીકરો મારો કેમ પાણી વેચે છે ને એ આ તારો દાદો જોઈ લે. આપણને પાણી હાટું 2-3 લાપટા માર્યા કા બદલો લઈ લીધો. હવે એની પાસે નો રે બાસ તો વગાડે કી બાસુરી. દીકરા એ ગમે એટલા ગોરા લઈને આવે ને તો આપણે છે ને આવી રીતે ફોડી જ નાખવાના. એ દીકરા મારાને ધંધો તો નથી જ કરવા દેવો. એ આપણાથી રૂપિયામાં આગળ જાવો જ ન જોય. દાદા
એક વાત કહું અરે દીકરા બોલ બોલ, આજ તો મારા ખુશીનો દિવસ છે. દાદા આખા ગામમાં તમારા જેવો દેખો મેં નહોતો જોયો. ઊંઘો માર એ અજે કઈ નો કહેવાય. એ તારું બાપ ધંધામાં આપણે પૈસા કમાવાની વસ્તુ કહેવાય.